પેન્શન ધારકોના પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે ડોક્ટર મનસુખ માંડવિયાને આવેદન અપાયું હતું. EPS 95 નેશનલ એજ્યુટેશન કમિટીના નેજા હેઠળ કલેક્ટર કચેરીના માધ્યમથી EPFO તથા શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાને આવેદનપત્ર અપાયું હતું, જેમાં જણાવ્યું હતું કે સમિતિ પાછલા 9 વર્ષોથી વૃદ્ધ પેન્શનરોના કલ્યાણ માટે દેશના 27 રાજ્યોમાં કાર્યરત છે અને પેન્શનરોની ન્યાય આધારિત માંગોને પૂર્ણ કરવા સડકથી સંસદ સુધી સંઘર્ષ કરી રહી છે. વારંવાર પેન્શન વધારવા માટે આશ્વાસન અપાયું છે. શ્રમ મંત્રાલય અને વિત્ત મંત્રાલયમાં બેઠક થઈ પણ ઘોષણામાં વિલંબથી પેન્શનરોમાં રોષ છે. દેશમાં 78 લાખ વૃદ્ધ પેન્શનર બદહાલીમાં જીવન વિતાવી રહ્યા છે. માંગણીઓમાં ન્યૂનતમ પેન્શનને 1000થી વધારીને 7500 વત્તા મોંઘવારી ભથ્થું મંજૂર કરાય, પતિ પત્નીને મફત ચિકિત્સા સુવિધા અપાય, બધા પેન્શનરોને સમાન રૂપથી ઉચ્ચ પેન્શનનો લાભ અપાય, EPS 95ના વંચિત પેન્શનરોને 5000 માસિક પેન્શન અપાય. આજે સમગ્ર દેશમાં EPFO કાર્યાલયો સામે ધરણા આંદોલન પણ કરાયું હતું. ગુજરાત વિદ્યુત બોર્ડના નિવૃત્ત કર્મચારીઓ છે, જેમાં ક્લાસ 1 થી લઈ અને ક્લાસ 4ના બધા કર્મચારીઓનું આ નિવૃત્ત કર્મચારીઓનું સંગઠન છે. લગભગ 5000 જેટલા અમારા સભ્યો છે. ગુજરાત વિદ્યુત કર્મચારી નિવૃત્ત કર્મચારી મંડળ ગ્રેવા એ નામે અમારું એસોસિએશન છે. અમને EPFO 95 હેઠળ એક નોમિનલ પેન્શન 1000 રૂપિયાથી 1500 રૂપિયા જેવું મળે છે અને આ મોંઘવારીમાં આ પેન્શનમાં નિવૃત્ત કર્મચારીઓ પોતાનો ગુજરાન ચલાવી શકે એમ નથી. એના માટે અમે અમારા રાષ્ટ્રીય કમાન્ડર અશોક રાઉતના નેજા હેઠળ નેશનલ એજ્યુટેશન કમિટી દ્વારા જે આંદોલન ચાલી રહ્યું છે એને ટેકો આપવા માટે અને અમારી માંગણીને બુલંદ કરવા માટે આજે અહીંયા એકત્રિત થયા છીએ અને માનનીય કલેક્ટરશ્રીને અમે અમારું આવેદનપત્ર આપી રહ્યા છે. અમારી માંગણી છે કે અમને મિનિમમ 7500 રૂપિયા વત્તા DA પ્રતિ માસનું પેન્શન આપવામાં આવે. અમારી માંગણીને ટેકો આપવા માટે પ્રેસનો આભાર માનું છું.